Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અમારી આખી ટીમ માટે બહુ ખુશીનો સમય છે. એકચ્યુઅલી આ સેલિબ્રેટ ટીમ સાથે કરવું જોઈએ, પણ ટીમમાં બધા લોકો અત્યારે અલગ અલગ કામમાં લાગેલા છે. પ્રથમ પરીક્ષા લે છે અને તમે અહીંયા જુઓ તો બધા છોકરો વાંચી રહ્યા છે અને આખી ટીમ જે છે એ સ્ટુડન્ટ્સ પાછળ મહેનત કરે છે. રાઈટ, આપણે ટીમને કીધું કે હાલો આપણે અનબોક્સિંગ કરીએ, તો એ કીધું કે સાહેબ તમે વિડીયો ઉતારી નાખો, આપણે અનબોક્સિંગ કરી લો, પછી જોઈ લેશું એમ. એટલે જુઓ ટીચર્સ કેટલા ડેડિકેટેડ હોય છે. ટીચર વિદ્યાર્થીઓ પાછળ પોતાનું 100% આપતા હોય છે અને એટલા માટે આજે હું એકલો છું અને આઉટબોક્સિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ સિલ્વર પ્લે બટનનું. સૌથી પહેલાં તો તમારા બધાનો આભાર. 2022ની અંદર યુટ્યુબમાં જર્ની શરૂ કરેલી ચેનલ તો બહુ જૂની હતી, પણ તમે જોશો તમારા જૂના મોટિવેશનલ વિડીયોઝ બધાય છે. તો બેઝિકલી આ ચેનલ બનાવી હતી એ લોકોને મોટિવેટ કરવાના પર્પઝથી આ ચેનલ બનાવેલી હતી. પણ પછી જ્યારે એજ્યુકેશન માટે કામ કરવાનું વિચાર કર્યું 2022માં, તેવું વિચાર આવ્યો કે ભાઈ બીજી કોઈ ચેનલમાં કામ કરવા કરતાં બેટર છે કે આ ચેનલમાં વિડીયો અપલોડ કરીએ, કારણ કે ઓલરેડી 3500 જેવા સબસ્ક્રાઈબર હતા જ. તો આનું નામ અમે ચેન્જ કરી નાખ્યું પેન્ટેડ ગુજરાતી અને ધીમે ધીમે કામ કરવાનું શરૂ કર્યું. આ પ્લે બટન આવ્યું છે એના પાછળ ઘણા બધા શિક્ષકોને મને અનબોક્સિંગ કરવું એ પહેલાં યાદ કરવા ગમે. પહેલાં હું વાત કરું તો શરૂમાં પહેલાં તો જે મને શીખવાડ્યું કે ભાઈ યુટ્યુબમાં એ કામ કરાય, એવા હું સુરતની અગર વાત કરું તો વિદ્યાકુલની અંદર જે છે ભાવિનભાઈ, તેને હું મળવા ગયેલો, એમના સાથે બેઠેલો. વિકીભાઈ બરોડાની અંદર ગયેલો અને એમને હું મળેલો. વિકીભાઈએ પણ શું કહેવાય કે સૌથી પહેલાં મારું યુટ્યુબનું લોન્ચિંગ અગર ક્યાંયથી થયું તો એ વિકીભાઈના લાઈવ સેશનમાંથી થયું. શનિવારે હું એને મળવા ગયેલો, મને યાદ છે. અને ત્યારે વિકીભાઈ લાઈવ કરી રહ્યા હતા રાત્રે 9 વાગે. મને એમ કીધું કે હાલો સાહેબ આપણે જે છે એ લાઈવ કરીએ, તમે આવો મારી સાથે. અને અમે પેલો વિડીયો ત્યારે રાખેલો લો ઓફ 4D અને એઝ એ મોટિવેશનલ સ્પીકર, એઝ એ ટીચર એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો એમની ચેનલમાં. પછી કતિરા સર ચેનલને મને બૂસ્ટ જોતું હતું તો વિચાર કર્યું કે ભાઈ હું કોઈકનું ઇન્ટરવ્યૂ લઉં કે જેના કારણે વ્યૂવરશિપ વધે, કોલોબોરેશન થાય. તો કતિરા સરે સપોર્ટ કર્યો કે આવો સર, કાંઈ વાંધો નહીં. કચ્છની અંદર હું એમને મળવા ગયેલો અને એમનું ઇન્ટરવ્યૂ લીધું, એમના ફાધરનું ઇન્ટરવ્યૂ લીધું અને એમણે પણ મને શીખવાડ્યું કે યુટ્યુબમાં કઈ રીતે કામ કરીએ તો આપણે આગળ વધીએ. તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. વિકી સરનો આભાર વ્યક્ત કરું છું. ભાવિન સર, એની ટીમ, સાહિલ સર, બધા એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે કેટલાક મારા દિલ્હીના મિત્રો કે જે એક્ઝિબિશનમાં ગયો હતો અને મને સલાહ આપી હતી કે ભાઈ તમે અગર પેન્ટેડમાં આગળ વધવા માંગો છો તો તમારું સ્ટાર્ટ જે છે યુટ્યુબથી કરો એમ. તો મને મૂળ વિચાર ત્યાંથી મળેલો ને પછી હું આ બધું શું કહેવાય કે આખું ગુજરાત રખડવા ગયેલો. અને પછી હું મિતુલ સરે મારો સારો સામેથી સંપર્ક કર્યો હતો જ્યારે 70,000 જેવા આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર હતા, ઓશન્સ લર્નિંગ ઓશન ક્લાસીસવાળા. અને ત્યારે હું એમને સુરત પાછો મળવા ગયો હતો. એમને મને કીધું કે કેવા વિડીયોઝ મુકાય તો જેના કારણે છોકરાઓ જોવે, તો એમણે પણ મને સારી એવી એડવાઇસ આપેલી. આ બધા લોકોએ મને એડવાઇસ આપી. સાથે સાથે મારી ટીમ, ખાસ કરીને અગર હું ટીમની વાત કરું તો પ્રિયાબેન કે જેમણે સાયન્સ માટે ખૂબ સરસ લેક્ચર જે છે એ મૂક્યા. એક્ઝામના સમયે તમે મોડી રાત સુધી કામ કરવાનું હોય કે વહેલી સવારે કરવાનું હોય તો પ્રિયાબેન હંમેશા હાજર રહ્યા છે. અને પછી અનિરુદ્ધ સર જે અત્યારે પણ મહેનત કરી રહ્યા છે, દિવસ રાત પોતાની આપી રહ્યા છે અને નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. અને સાહેબને પૂછે કે સાહેબ પેમેન્ટની ચિંતા ન કરો સાહેબ, મને કામ કરવું છે. તો આવા શિક્ષકો છે એને અનિરુદ્ધ સર. પછી નરેન્દ્રભાઈ, ખાસ એમને પણ યાદ કરી કે એના સમાજના લેક્ચર, એમના ગુજરાતીના લેક્ચર ગયા વખતે એક્ઝામના ટાઈમે બહુ સરસ એવી મહેનત કરી. અને સાથે સાથે વિવેક સર, તમે કદાચ સ્વાધ્યાયના સોલ્યુશન્સવાળા બધા વિડીયોઝ જોતા હશો તો એ અમારા વિવેક સરના છે કે જે તમે અત્યારે જુઓ છો. અને અમારા પાર્થભાઈ કે જે આ બધા વિડીયોઝ જે છે એડિટ કરીને તમારા સુધી પહોંચાડે છે, થંબનેલમાં અલગ અલગ નવું કંઈક કરતા રહે છે, જે કોમ્યુનિટી પોસ્ટ મૂકે છે, એ બધા લોકો. પછી બીજા ઘણા બધા સપોર્ટ સ્ટાફ છે, જેમાં શું કહેવાય કે કિરણ મેમ છે, પછી કેતના મેમ છે, જૂના અફરોઝા મેમ, ધાર્મિકભાઈ, અમારા શરૂઆતના મેમ્બર કે જે સૌથી પહેલાં સબસ્ક્રિપ્શન વેચવાનું શરૂ કર્યું એવા અમિતભાઈ છે, હિતેશ, પછી હિતેનભાઈ છે, ઘણા બધા લોકો, કદાચ હું 1-2 જણા નામ પણ ભૂલતો હોઈશ, બરાબર ને. અમદાવાદનો આખો સ્ટાફ છે, પ્રતીક્ષાબેન છે, તો આ બિલાલભાઈ છે. આ બધા લોકોની સાથે જર્ની મળીને આજે અમે ત્યાં સુધી પહોંચ્યા કે અંતે યુટ્યુબ તરફથી આ સરસ મજાનું સિલ્વર પ્લે બટન અમારા સુધી પહોંચ્યું. અને સૌથી વધારે આભાર વ્યક્ત કરવાનો તમારા લોકોનો, કારણ કે તમે લોકોએ સરસ મજાની કોમેન્ટ કરી, લાઇક કર્યું, ચેનલને સબસ્ક્રાઈબ કરી, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી, પેન્ટેડ સાથે જોડાણા અને આજે આ મુકામ સુધી આપણે પહોંચી શક્યા.
તો હજી તો આ પહેલો પડાવ છે, અભી તો સફર કી શરૂઆત હે ને. મંજિલ તો બહુ આઘી છે ને આપણી મંજિલ કોઈ દી આવશે જ નહીં. કેમ? કારણ કે આપણે તો ટોચ સુધી પહોંચવું છે અને સફળતાની ટોચ પહોંચવું બહુ અઘરું હોય છે અને પછી ત્યાં ટકવું છે, કારણ કે ટકવું એના કરતાં વધારે અઘરું છે, રાઈટ. તો 1 મિલિયન સબસ્ક્રાઈબર સુધી હવે નવો ધ્યેય, 1 લાખ તો થઈ ગયા, તો શું હવે 1 મિલિયન નહીં થાય? થઈ જશે. આ વર્ષનો ધ્યેય શું છે? તો કે 2 લાખ ઉપર જવું, બરાબર ને. પછી આવતા વર્ષે 2 ના 4 કરવા, આ વખતે 1 ના 2 કરવાનો પ્લાનિંગ છે. અને જેટલા લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરે, કારણ કે તમારા સબસ્ક્રાઈબ કરવાથી, તમારા લાઇક કરવાથી, તમારા લોકોના જોડાવાથી અમે વધારે મોટિવેટ થઈએ છીએ, અમને વધારે કામ કરવાનું મન થાય છે. પહેલાં હું એકલો લડતો હતો, પણ તમારી કોમેન્ટ આવી, તમારી શું શું રિક્વાયરમેન્ટ છે, પછી આખી ટીમ ટીચર્સની ઊભી થઈને અત્યારે અડીખમ 3 શિક્ષકો જે છે એ સતત કામ કરી રહ્યા છે. અને હવે તો વિદ્યાપટ 2.0 બેચ લોન્ચ કરી દીધી છે. તમે પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરો, સરસ મજાનું ડિસ્કાઉન્ટ હાલે છે અને એક સરસ મજાની જાહેરાત પણ કરવાનો છું, કારણ કે સિલ્વર પ્લે બટન આવ્યું છે તો વિદ્યાર્થીને આનો તો કંઈક લાભ મળવો જોઈએ ને. અમે જોશું અને ઓફિસમાં રાખશું, અમે હેપી થશું. તમને લોકોને શું લાભ મળે એની ચર્ચા આપણે છેલ્લે કરશું. તો આઉટબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ ટુમ ને લેટ્સ સી. હવે લોકો કટર માંગે અને આપણે તો ગણિતના શિક્ષક રહ્યા, એટલે આપણે કટરથી નથી કરતા, આપણે પરિકરથી કરીએ ને, કારણ કે પરિકર જે છે ને બોસ, એ આપણી નિશાની છે શિક્ષકની, બરાબર. તો આ સરસ મજાની શર્ટે ઉખાડી લીધી છે. હવે જોઈએ, એકચ્યુઅલી આ યુટ્યુબવાળાએ તે કોસ્ટ કટિંગ કરીશું, એ કે આ લોકોને એવડું મોટું મોકલવાની જરૂર નથી, એટલે એ સાઇઝ નાની કરી નાખ્યું હોય ને એવું લાગ્યું. આમ તો આપણને મળ્યું પહેલી વાર, પણ ઘણા બધાના મળેલા છે એના જોયા છે ને, એટલા માટે આપણને આઈડિયા આવી જાય એમ. ક્યાંથી ખુલશે? ફાડવું નથી હો ભાઈ, હા અહીંયાથી હજી એક લોક લાગેલો છે ભાઈ. ટણ પાડભાઈ આવી જાઓ. જો આવું સરસ મજાનું પેકિંગ છે, આમ ધૂમ. યસ, ઓકે, સરસ. આ કાર્ડ આવ્યું છે, આ આવ્યું છે યુટ્યુબ તરફથી 100 સબસ્ક્રાઈબરનું સર્ટિફિકેટ, સરસ મજાનું. અને આ છે આપણું સિલ્વર પ્લે બટન, રાઈટ. થેન્ક યુ વેરી મચ. આ સિલ્વર પ્લે બટન મારા હાથમાં છે અને તમારા બધાનો આભાર. સિલ્વર પ્લે બટનનું આપણે આમ પ્લાસ્ટિક ખોલીએ, આ સાચે સિલ્વર છે કે નહીં તો ખબર નહીં, પણ લાગે છે મસ્ત આમ. પણ હજી આપણે ગોલ્ડન જોવે છે, બરાબર ને. 1 મિલિયન સુધી પહોંચવાનું છે અને આ વર્ષે આપણે 2 લાખ સુધી પહોંચવાનું છે. તો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરે. અને અમે માર્ક્સ લાવવાનો જુગાડ નવી બેચ લોન્ચ કરી છે યુટ્યુબ ઉપર, તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને ફાયદો થશે. વિદ્યાપટ 2.0 લોન્ચ કર્યું છે, એમાં જોડાશો તો રોજ તમને લાઈવ લેક્ચર મળશે ને એમાં ડાઉટ પૂછી શકશો. અને સાથે પેપર સેટ પણ લોન્ચ કર્યું છે અને પેપર સેટના વિડીયો સોલ્યુશન સાથે અમે તમને આપીએ છીએ. તો પેપર સેટ પણ તમે ઓર્ડર કરી શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં પેન્ટેડ ડાઉનલોડ કરો અને કોલ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.